લાસ્ટ લેક્ચરની અંદર આપણે બે લેંગ્વેજ ફંક્શન્સ જોયા હતા. આજે આપણે આગળના લેંગ્વેજ ફંક્શન્સ જોવાના છે. તો આપણું થર્ડ લેંગ્વેજ ફંક્શન છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. મેનર MENNER. મેનર એટલે પદ્ધતિ. કોઈ પણ વસ્તુનું તમે જ્યારે મિનિંગ તમે યાદ રાખો છો ત્યારે તમને એ વસ્તુને વધારે સારી રીતે સમજાય છે. એટલે શબ્દનો અર્થ યાદ રાખવાનું ખાસ ધ્યાનમાં રાખવાનું. તો એક્શન એટલે ક્રિયા. કોઈ પણ ક્રિયા જે છે એની પદ્ધતિ કઈ છે, એની મેનર કઈ છે એ દેખાડે એ લેંગ્વેજ ફંક્શનને કહેવામાં આવે છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. જ્યારે ગૌણ વાક્ય, ગઈકાલે તમને ગૌણ વાક્ય એટલે કે સબોર્ડિનેટ ક્લોઝ વિશે મેં તમને સમજાવ્યું હતું કે ઉપવાક્ય અથવા તો ગૌણ વાક્ય છે એ આખું વાક્ય મુખ્ય વાક્યની ક્રિયાની પદ્ધતિ દર્શાવતું હોય ત્યારે એને એડવર્બ ક્લોઝ ઓફ મેનર કહેવાય. આ એડવર્બ ક્લોઝ ઓફ મેનર છે એ એક્સપ્રેસિંગ મેનર્સ હોય છે. એટલે કે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કાર્ય કે ક્રિયા કરતું હોય. તમે આવું સાંભળ્યું હશે કે ફલાણી છોકરી કે છોકરો છે એ અસલ એના દાદાની જેમ ચાલે છે. તમે ટીચરની કોપી કરતા હો તો તમે અસલ ટીચરની જેમ બોલો છો. તો આ બધી વસ્તુ શું છે તો કે ક્રિયા જે છે એ ચોક્કસ રીતે કોઈની જેમ કરતા હોઈએ એ રીત દેખાડવાની હોય તો એને કહેવામાં આવે છે લેંગ્વેજ ફંક્શન. આ લેંગ્વેજ ફંક્શન છે એ કોઈ પણ વ્યક્તિની મેથડ દેખાડે છે. મેથડ એટલે પદ્ધતિ, પણ એ પદ્ધતિ કોઈક બીજા સાથે સરખામેલી હોય. દાખલા તરીકે સુચિત્રા ડાન્સીસ એઝ હેમા માલિની પરફોર્મ્સ. તો હેમા માલિની જેવી રીતે ડાન્સ કરે છે એવી રીતે સુચિત્રા ડાન્સ કરે છે. તો એની અંદર જે શબ્દનો ઉપયોગ થયો એ એઝ અને લાઇક જે તમારા જાણીતા છે. એઝ એટલે ની જેમ અને લાઇક એટલે પણ ની જેમ. બંનેના બે અર્થ થાય છે. એઝ એટલે કારણ કે પણ થઈ શકે ને લાઇક એટલે ગમવું પણ થઈ શકે. પણ જ્યારે આ પ્રકારે વાક્યની અંદર ઉપયોગમાં આવે છે ત્યારે એઝ એટલે ની જેમ અને લાઇક એટલે પણ ની જેમ. આઈ વર્ક એઝ આઈ એમ ઓલ્ડ. હું એવી રીતે કામ કરું છું કે જાણે કે હું વૃદ્ધ થઈ ગયો હોઉં. તો જાણે કે ની જેમ એવું દેખાડવાનું હોય તો એ લેંગ્વેજ ફંક્શનને કહેવામાં આવે છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. નેક્સ્ટ લેંગ્વેજ ફંક્શન છે મેકિંગ સપોઝિશન એબાઉટ એક્શન. સપોઝિશન એટલે ધારણા, ગેસ કરવું, કલ્પના કરવી. અમુક વસ્તુની આપણને પરફેક્ટલી ખબર ન હોય પરંતુ આપણે એ વસ્તુ અંગે કોઈ પણ પ્રકારની ધારણા કરતા હોઈએ છીએ, કલ્પના કરતા હોઈએ છીએ. ક્યારેક આપણે તુક્કો પણ લગાવતા હોઈએ છીએ કે મને આવું કંઈક લાગે છે. તો એને કહેવામાં આવે છે સપોઝિશન. સપોઝિશન એટલે સંપૂર્ણપણે ધારણા દેખાડતું એવું આખું ઉપવાક્ય કે જે મુખ્ય વાક્યની ક્રિયાપદનો ધારણા કરતું હોય. દાખલા તરીકે રોડ ભીના જોવો છો. રોડ ભીના જોઈએ તો આપણે એવી કલ્પના કરીએ કે વરસાદ આવ્યો હશે. બરાબર છે. તો કોકને વેમ હોય, આપણે દેશી ભાષામાં એને એમ કહેતા હોય કે બહુ વેમમાં ફરે છે. બરાબર. તો એ શું છે તો કે એ પોતે પોતાની જાતને કોઈક વ્યક્તિની સાથે ધારી લે છે કે હું આવી છું. દાખલા તરીકે કોઈક છે એ બહુ સ્ટાઇલની અંદર ચાલતું હોય તો એવી રીતે ચાલે જાણે કે પોતે અમિતાભ બચ્ચન હોય. એ વ્યક્તિ અમિતાભ બચ્ચન થઈ નથી જતી પરંતુ જે તે વ્યક્તિ છે એ વસ્તુની ધારણા કરતું હોય છે. તો એને કહેવામાં આવે છે સપોઝિશન. હવે એની અંદર એક શબ્દ વપરાય છે ધેટ ઇઝ એઝ ઇફ. આ એઝ ઇફ છે એ જ્યારે પાઠની અંદર આવ્યો હોય ત્યારે પણ મેં તમને સમજાવેલું હશે કે એઝ ઇફ છે એની સાથે મોટા ભાગે વેર અથવા તો ભૂતકૃદંતનું રૂપ આવતું હોય છે. દાખલા તરીકે હી વોક્સ એઝ ઇફ હી વેર. હવે તમને એમ થશે કે જાહ્નવી દીદીએ તો કીધું છે કે હીની સાથે હંમેશા વોઝ જ આવે.
બરાબર. પણ જ્યારે એઝ ઇફ વપરાયેલું હોય એવા સમયે ક્રિયાપદ વોઝ ન આવે, પણ એઝ ઇફ સાથે હંમેશા ક્રિયાપદ વેર આવે. તમને ક્રિયાપદની ખાલી જગ્યા પૂછાય એની અંદર આ વસ્તુ પૂછાઈ શકે છે, તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં લેશું. તો હી વોક્સ એઝ ઇફ હી વેર રજનીકાંત. પોતે જાણે રજનીકાંત હોય એવી રીતે એ ચાલે છે. નેક્સ્ટ લેંગ્વેજ ફંક્શન છે એક્સપ્રેસિંગ ઓર શોઈંગ કન્ડિશન, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ. આ વસ્તુ જે છે એને કહેવામાં આવે છે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. એટલે સંપૂર્ણપણે જે ઉપવાક્ય છે એ મુખ્ય વાક્યની પરિસ્થિતિનો કન્ડિશન એટલે કે પરિસ્થિતિ દર્શાવતું હોય છે, એની શરત દર્શાવતું હોય છે. જ્યારે આપણે એવું કરતા હોઈએ કે એક્સપ્રેસિંગ કન્ડિશન, ત્યારે એ ભવિષ્યકાળની શરત દર્શાવતું હોય કે જો તું તોફાન કરીશ તો ટીચરને કહી દઈશ, તો એ ભવિષ્યકાળ દેખાડે છે. જ્યારે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ હોય એની અંદર ભૂતકાળની વાત આવી હોય છે કે જો તું મારી ઘરે આવ્યો હોત તો મેં તને મદદ કરી હોત. તો એ શરત શેની થઈ? ભૂતકાળની થઈ. જો તું મારી ઘરે આવીશ તો હું તને મદદ કરીશ, એ સિમ્પલ એક્સપ્રેસિંગ કન્ડિશન થઈ. પણ ભૂતકાળની અંદર જ્યારે વાત કરવામાં આવે તો કે તે મારે ઘરે આવ્યો હોત, તો એની અંદર ક્રિયાપદ શેમાં આવે છે? તો એની અંદર ક્રિયાપદ ભૂતકાળની અંદર આવે છે. દાખલા તરીકે ઇફ હોય તો સાથે સાદા વર્તમાનકાળનું વિધાન અને પછી ભવિષ્યકાળનું વિધાન હોય છે. પણ જ્યારે ભૂતકાળ હોય તો ઇફની સાથે ભૂતકાળ આવે છે અને ત્યાર પછી મોડેલ ઓક્ઝિલિયરી વપરાય છે. આ કોમ્બિનેશન ફિક્સ કોમ્બિનેશન છે. કઈ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે ઇફ યુ હેડ કમ, જો તું આવ્યો હોત તો શું થાત? તો કે મોડેલ ઓક્ઝિલિયરી સાથે પૂર્ણ વર્તમાનકાળ વુડ આવે, વુડની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે હેવ આવે ને એની સાથે હંમેશા V3 આવે એટલે હેલ્પડ. બરાબર. તો ઇફની સાથે ભૂતકાળ હોય તો એની સાથે મોડેલ ઓક્ઝિલિયરી મૂકી અને એને પૂર્ણકાળની અંદર મૂકવામાં આવે છે. આના દ્વારા એક્સપ્રેસિંગ કન્ડિશન ફંક્શન છે એ વપરાય છે. જેમ ઇફ વપરાય છે એવી જ રીતે અનલેસ છે. અનલેસ છે એની અંદર નકાર વિધાન હોય છે કે જો તમે આમ નહીં કરો તો હું પણ તમને મદદ કરીશ નહીં. બરાબર. તો એ ઇફ અને અનલેસ બંને શું બતાડે છે? શરત બતાડે છે. વર્તમાન કાળમાં હોય તો એક્સપ્રેસિંગ કન્ડિશન દેખાડે અને ભૂતકાળમાં હોય તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. એ તો એની અંદર ભૂતકાળની ક્રિયા છે એ દર્શાવતું હોય છે. આ ખાસ યાદ રાખવાનું કે આ પ્રકારનું ફંક્શન શરત દર્શાવતું હોય છે. નેક્સ્ટ છે અહીંયા જુદા જુદા એક્ઝામ્પલ્સ પણ છે કે ઇફ યુ સિલેક્ટ મી, જો તમે મને સિલેક્ટ કરો છો, આઈ વિલ સર્વ યુ, તો હું તમારી સેવા કરીશ એટલે કે હું તમને તમારા માટે હેલ્પફુલ થઈશ. તો અહીંયા સિલેક્ટ વર્તમાન કાળની અંદર છે એટલા માટેથી ને એનું ક્રિયાપદ ભવિષ્યકાળ. આ કોમ્બિનેશન છે કે ઇફ સાથે એક વર્તમાન કાળ ને બીજું ભવિષ્યકાળ હોય. પણ જો ઇફની સાથે ભૂતકાળ લેવામાં આવ્યું હોય તો એનું કોમ્બિનેશન કેવું બનશે? તો કે પછીના વાક્યની અંદર મોડેલ ઓક્ઝિલિયરી વત્તા હેવ વત્તા V3 આમ જ થશે. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ ઇફ ધે હેડ કોલ્ડ અસ, અહીંયા હેડ ભૂતકાળ આવ્યું તો વી વુડ હેવ અરાઇવ્ડ. જો તમે અમને આમંત્રણ આપ્યું હોત તો અમે આવ્યા હોત. આ વુડ છે એ મોડેલ ઓક્ઝિલિયરી તમે 9મા ધોરણની અંદર શીખી ગયા છો. એની સાથે હેવનું મૂળ રૂપ અને સાથે V3. તો આ કોમ્બિનેશન છે, આ કાયમ યાદ રાખવાનું. ઇફ સાથે જો વર્તમાનકાળ હોય તો સાદા વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું કોમ્બિનેશન થશે અને ઇફની સાથે જો ભૂતકાળ હોય તો એની સાથે વુડ મોડેલ ઓક્ઝિલિયરી વાપરી અને પછી પૂર્ણકાળ બનાવવામાં આવે છે. નેક્સ્ટ છે એ છે કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ્સ રિલેટેડ ટુ સમથિંગ. આ વસ્તુ તમે શીખ્યા છો તમારા 7મા ધોરણની અંદર
તમે 7મા ધોરણની અંદર તમે યાદ કરશો તો બિરબલવાળો પાઠ જે આવતો એની અંદર કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવતો અને સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવતો. એટલે કે રમા છે એ તમને એઝ મૂકવાનું પૂછાય કે રમા ઇઝ એઝ ટોલ એઝ મોના. તો અહીંયા ખાલી જગ્યા ભરવાની તમને પૂછાતી. નેગેટિવ હોય તો સો એઝ વપરાય, વન ઓફ ધ વપરાણું હોય તો જે શબ્દ છે ટોલ છે તો એનું ટોલેસ્ટ થાય. આ ભાગ છે એ તમે ત્યારે શીખાતા કે આ શું હતું તો કે જુદી જુદી ડિગ્રી હતી. ડિગ્રી એટલે શું તો કે કોઈ પણ વસ્તુની કોઈ પણ બીજી વસ્તુ સાથે કોઈ પણ વ્યક્તિની બીજી વ્યક્તિ સાથેની તુલના. હવે આપણો એ સ્વભાવ છે કે આપણે કોઈ પણ વસ્તુ છે ને એને જોઈએ ને એટલે એની તુલના કરીએ ને એમાંથી નક્કી કરીએ કે કેવું છે. તો કેવું હોઈ શકે તો આ પ્રમાણે હોઈ શકે, કાં તો એ વસ્તુ જેની સાથે એક્સની સરખામણી કરવામાં આવી છે વાય સાથે, કાં તો એક્સ અને વાય બે સરખા હોય, અથવા તો એક્સ અને વાય બે સરખા ન હોય. આ પહેલી સરખામણી થઈ. બીજી સરખામણી શું થઈ તો કે એક વ્યક્તિ છે, એક વસ્તુ છે કે એક બાબત છે એ બીજા કરતાં ચડિયાતી હોય, અથવા તો એક બાબત છે એ બીજા બાબત કરતાં ચડિયાતી ન હોય. આ બીજી સરખામણી થઈ. તો પહેલી સરખામણીમાં શું છે તો કે બે કાં તો સરખા છે અથવા તો બે સરખા નથી. બીજી સરખામણીની અંદર શું થયું, એક મોટું છે અથવા તો એક મોટું નથી. બરોબર. ત્રીજી સરખામણી શું થયું તો કે એક જ સૌથી સરસ છે બીજું કોઈ નહીં, અથવા તો બહુ ઓછા એવા સરસ છે કે જે હું સરખામણી કરું છું આ એક્સ છે એના જેવા હોય. હવે તમે એનું એક્ઝામ્પલ જુઓ. એઝ એટલે ની જેમ, સો એઝ એટલે ના કરતાં વધારની જેમ, વન ઓફ ધ બેસ્ટ એટલે નીથી સૌથી વધુ સારું, અને વેરી ફ્યુ એટલે બહુ થોડા. આની અંદર આ બે ડિગ્રી છે એને તમારે સમજવાની છે. હવે તમે વાક્ય જોશો એટલે એ વસ્તુ સમજાઈ જશે કે આમાં સરખામણી થઈ છે અને સરખામણી કેવા પ્રકારની થઈ છે. તુલના કરવી એટલે સરખામણી કરવી. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સ્થળ, સમય આ બધાની સરખામણી આપણે કર્યા જ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે અજય ઇઝ એઝ ટોલ એઝ કિરણ. અજય છે એ કિરણ જેટલો ઊંચો છે. કિરણ ઇઝ નોટ સો ટોલ એઝ અજય. તમને ક્યાંય એવું નથી પૂછવાના કે તમે આની અંદર એઝનો ઉપયોગ કરો અને સો એઝનો ઉપયોગ કરો, પણ ઉપયોગ કરેલું વાક્ય છે એની અંદર આ વસ્તુ કઈ રીતે વપરાણી છે એ તમને સમજાવવું જોઈએ. તો કે આની અંદર એઝ એટલે બંને સરખા છે. બીજા વાક્યની અંદર શું છે તો કે નેગેટિવ છે એટલે બંને સરખા નથી. કિરણ છે એ અજય જેટલો ઊંચો નથી. એનો મતલબ એમ થયો કે કિરણ કાં તો અજય કરતાં નાનો છે અથવા અજય કરતાં વધારે ઊંચો છે, બે સરખા ઊંચા નથી. પછી શું છે તો કે અજય ઇઝ ટોલર ધેન કિરણ. પછીના વાક્યની અંદર અજયને ચડિયાતો દેખાડ્યો છે. એટલે મેં તમને કીધું હતું કે એક્સ ઇઝ ગ્રેટર ધેન વાય. બરાબર. તો અહીંયા અજય છે એ એક્સ બની જશે. જે ચડિયાતું હોય એ હંમેશા પહેલાં હોય. તો અજય છે એ એક્સ બની જશે. એક્સ ઇઝ ગ્રેટર ધેન વાય એટલે અજય છે એ કિરણ કરતાં વધારે ઊંચો છે. ચોથી સરખામણી કેવી છે તો કે અજય એટલો બધો ઊંચો છે કે વેરી ફ્યુ બોયઝ, ભાગ્યે જ થોડાક છોકરાઓ એવા હશે કે જે અજય જેટલા ઊંચા હશે. તો ટૂંકમાં અજય જ ઊંચો રહ્યો આની અંદર. એ રીતે અજય ઇઝ ટોલર ધેન મોસ્ટ અધર બોયઝ. અજય બીજા છોકરાઓ કરતાં વધારે ઊંચો છે. આની અંદર શું થયું તો કે અજય છે એ સૌથી મોટો હીરો સ્ટાર બની ગયો છે. આની અંદર અજય છે એ વધુ ચડિયાતું છે. આની અંદર શું થયું છે કે અજય છે એ ઊંચા છોકરાઓમાંનો એક છે. ટૂંકમાં અજયની સરખામણી કોકની સાથે કરવામાં આવી છે ને કોની સાથે કઈ બાબતે કરવામાં આવી છે
તો કે ઊંચાઈ બાબતની અંદર કરવામાં આવી છે. નો અધર બોય ઇઝ સો ટોલ એઝ અજય. અજય જેવો ઊંચો છોકરો એ કે મેં અત્યાર સુધીમાં જોયો નથી. તો ફરીથી પાછી અજયની જ સરખામણી કરવામાં આવી, ઊંચાઈની જ સરખામણી કરવામાં આવી. ટૂંકમાં જે સેન્ટેન્સની અંદર એકની સરખામણી બીજી વ્યક્તિની સાથે કરવામાં આવી હોય એ સરખામણી કરવા માટે થઈને આ બધા શબ્દો વપરાણા હોય. એઝ, સો એઝ, ધેન, એઝ, ઈઆર ધેન, વન ઓફ ધ, ઈઆર ધેન આવી ગયું, અને ટોલેસ્ટ, EST. આવા શબ્દ દ્વારા સરખામણી કરવામાં આવી હોય તો એને કહેવામાં આવે છે કે કમ્પેરિંગ પીપલ. આની અંદર સરખામણી થઈ હોય એના કીવર્ડ્સ છે એ અહીંયા આપવામાં આવ્યા છે. આ એના કીવર્ડ્સ છે, આના દ્વારા સરખામણી થાય. તમારે એ ચિંતા નથી કરવાની કે શું વપરાણું હોય ત્યારે એની સાથે શું આવે છે, એવી કંઈ ચિંતા નથી કરવાની. પણ તમને એ વસ્તુ ક્લિક થવી જોઈએ કે એઝ આવ્યું, ઓકે, તો એ કયું ફંક્શન છે, તો કે કમ્પેરિંગ પીપલનું ફંક્શન છે. નેક્સ્ટ છે એ છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ તો આપણી ફેવરિટ વસ્તુ છે. આપણે કોઈ પણ વસ્તુનું શોપિંગ કરવા જઈએ એટલે કોઈ કોન્ટ્રાસ્ટવાળું ટાઈપનું મેચિંગ કરીએ. બે છે વિરોધાર્થી શબ્દ, પણ કોન્ટ્રાસ્ટ મેચિંગ છે એ આપણને બહુ ગમતું હોય છે. તો એ શું બતાડે છે? કોઈ પણ વસ્તુ શોઈંગ કોન્ટ્રાસ્ટ, એટલે કે આખે આખું ઉપવાક્ય કોઈ મુખ્ય વાક્યની સાથે કોન્ટ્રાસ્ટમાં હોય. એટલે કે બે વિરોધી બાબતો છે એ રજૂ થતી હોય. દાદીમાં વૃદ્ધ છે છતાંય દાદીમાં છે એ કડે ધડે જો કામ બહુ કરતા હોય, તો એ શું થયું? વિરોધાભાસ થયો. તો બટ, યેટ અને સ્ટીલ, આ તો તમે 10th પણ તમારે આ ફંક્શન આવતું. પછી ધો અને ઓલ્ધો, એટલે જો કે છતાં, ઇવન ધો ને ઇવન ઇફ, બધાના અર્થ સરખા છે. હાવેવર એટલે એ છતાં, એઝ એટલે એ છતાં, ઇન્સ્પાઇટ ઓફ એટલે ના ઉપરાંત, અને ડિસ્પાઇટ એટલે પણ ના ઉપરાંત. બધાના અર્થ શું છે? તો કે છતાં પણ, કે કોઈ પણ વ્યક્તિ છે એ વૃદ્ધ છે છતાં એ સરસ રીતે કામ કરી શકે છે. મને લેંગ્વેજીસ આવડતી નથી છતાં હું મારું કામ કરી શકું છું. કોઈ વ્યક્તિ છે એ બીમાર છે છતાં એ સ્કૂલે આવી છે. સોરી. તો આ બધી બાબતો છે એ કોન્ટ્રાસ્ટ બતાડે છે. જો અહીંયા બધા સેન્ટેન્સીસ એ ટાઈપના છે. ઇન્સ્પાઇટ ઓફ અથવા તો ડિસ્પાઇટ હિઝ ઇલનેસ હી કમ ટુ ઓફિસ, કે એ બીમાર હોય છતાં પણ એ ઓફિસની અંદર હાજર છે. તો આ શું બતાડે છે? હવે જ્યારે વિરોધાભાસ દર્શાવવાનો હોય ત્યારે એક વસ્તુ શું આવે છે? તો કે પરિસ્થિતિ છે એની ક્યાંક ને ક્યાંક એવી રીતે દર્શાવવામાં આવી હોય કે આમ હોવા છતાં આ વસ્તુ થઈ. તો એના માટે થઈને જે શબ્દ વપરાય છે એ બધા શબ્દના અર્થ સેમ જ છે. ઇન્સ્પાઇટ ઓફ, બટ, યેટ, સ્ટીલ, ધો ઓલ્ધો, હાવેવર અને એસ, આ બધા શબ્દો છે એના અર્થ સરખા છે. એટલે તમારે યાદ રાખવાનું છે કે જ્યારે ટુ પર્સન્સ, પ્લેસ ઓર થિંગ, એટલે બે વ્યક્તિ, વસ્તુ કે સ્થળ, એની જ્યારે સરખામણી કરવામાં આવી હોય અને એની અંદર કોન્ટ્રાસ્ટ દેખાડવામાં આવ્યો હોય ત્યારે આ ફંક્શન છે એનો ઉપયોગ થતો હોય છે. નેક્સ્ટ છે ઓફરિંગ સજેશન, એટલે કે કોઈ પણ વ્યક્તિને સૂચન આપવું. આપણું ફેવરિટ કામ છે આ વસ્તુ, કે આપણે કોઈ પણને સૂચના આપવાની હોય તો એની અંદર શું વપરાય છે? તો એની અંદર શુડ વપરાય છે, ઓટ ટુ વપરાય છે, ને હેડ બેટર વપરાય છે, કે તમારે આમ કરવું જોઈએ. ઓટ ટુ, તમારે આમ કરવું જોઈતું હતું, તમે આમ કરો તો વધુ સારું, એ હેડ બેટર. બરાબર? ત્રણેય વસ્તુની અંદર સામાન્ય સૂચન છે એ થતા હોય છે. સલાહ આપવાની હોય ખાસ કરીને એની અંદર શું હોય તો કે હેડ બેટર, કે તે આ તું આમ કરીશ તો વધારે સારું થશે, તું કોમર્સ સ્ટ્રીમ રાખીશ તો વધારે સારું થશે. શુડ અને ઓટ ટુ છે એ તમારે કરવા માટે કઈ વસ્તુ વધારે સારી છે એ દેખાડે છે. તમે સેન્ટેન્સીસ જોશો એટલે તમને એ વસ્તુ ખબર પડી જશે.
હી શુડ રીડ મોર ટુ ગેટ ગુડ રિઝલ્ટ. સારું પરિણામ મેળવવા એણે વાંચવું જોઈએ. અમિત ઇઝ વીક. હી ઓટ ટુ રીડ વીક ઇન હિઝ સ્ટડી. હી ઓટ ટુ રીડ મોર. તો કે અમિત છે એ અભ્યાસમાં નબળો છે એટલે એણે વધારે વાંચવું જોઈએ. બરાબર. આની અંદર એણે વાંચવું જોઈએ સારું રિઝલ્ટ મેળવવા. પણ આની અંદર શું પરિસ્થિતિ છે? તો કે અમિત વીક છે તો એણે વધારે વાંચવાની જરૂર છે. વિનોદ એક્ઝામની અંદર ફેલ થયો છે, હવે એણે ક્લાસ જોઈન કરી લેવા જોઈએ. તો કોઈ એક વસ્તુ થઈ છે અને એણે આમ કરવું જોઈએ. તો છે સલાહ હસ્તે પણ અલગ અલગ પરિસ્થિતિની અંદર આપવામાં આવી છે. તો આ વસ્તુ છે એ વધારે ઇફેક્ટિવ બનતી હોય છે કે દાખલા તરીકે એ એકવાર ફેલ થઈ ગયો, એક અનુભવ થઈ ગયો, હવે વધુ સારું શું છે તો કે એણે ક્લાસ જોઈન કરી લેવા. અમિત નબળો છે એને ખબર છે તો એના માટેથી ને વધારે સારી પરિસ્થિતિ શું છે તો કે એણે એક વખત આ વસ્તુ વધારે વાંચવી જોઈએ. અને આની અંદર જનરલ સૂચના આપી છે કે એણે અભ્યાસ કરવો જોઈએ. નેક્સ્ટ છે એ છે એક્સપ્રેસિંગ ચોઇસ, એટલે કે એની અંદર ચોઇસ દેખાડવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ પિંક ડ્રેસ પહેર્યો છે તો એને એમ કહેવામાં આવે કે ભાઈ તમે એના કરતાં રેડ ડ્રેસ પહેર્યો હોત તો વધારે સારું લાગે. તો એમાં કોઈ વ્યક્તિની ઈચ્છા વ્યક્ત થાય છે. ખાસ કરીને કોઈ કાર્ય સંતોષકારક ન થયું હોય ત્યારે એક વિકલ્પ આપવામાં આવે છે. તો એમાં શું કહેવામાં આવે છે કે યુ વુડ રાધર અને ધેન, આ એનું કોમ્બિનેશન છે. વુડ રાધર ધેન, કે ભાઈ તું આવું કરે છે એના કરતાં કંઈક બીજું કરો. આઈ વુડ રાધર વોક ધેન ગો બાય કાર. હું જો ચાલ્યો હોત તો વધારે સારું થાત, હું મારા કારમાં ગયો એના કરતાં. આઈ વુડ રાધર ગેટ પનિશ્ડ બાય માય ફાધર ધેન બાય મધર. મારી પપ્પા કરતાં મારી મમ્મી કરતાં મને પપ્પા પનિશમેન્ટ આપે ને તો વધારે સારું. આઈ વુડ રાધર કન્ડક્ટ એન એક્ટિવિટી ધેન ટેક પાર્ટ ઇન વન. હું કોઈક એક્ટિવિટીનું સંચાલન કરું તો વધારે સારું રહેશે કોઈ એક્ટિવિટીમાં ભાગ લો એના કરતાં. તો એક પરિસ્થિતિ કરતાં બીજી પરિસ્થિતિ છે એ વધારે સારી છે એવું દેખાડવા માટે થઈને વુડ રાધરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ છે એ છે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટ ચોઇસ. ઓલ્ટરનેટ એટલે વિકલ્પ. તમને ખબર જ હશે, યાદ જ હશે કે 10મા ધોરણમાં તમે એ વસ્તુ કરી હતી કે આઈધર ઓર અને નાઈધર ઓર એ બેમાંથી એક અથવા તો બેમાંથી એક પણ નહીં, કોઈ નહીં, આવું જ્યારે વપરાતું હોય ત્યારે ટૂંકમાં બંનેની અંદર વિકલ્પો છે. તો બેમાંથી એક અથવા તો બેમાંથી કોઈ નહીં એવી રજૂઆત કરવાની હોય ત્યારે આઈધર ઓર નાઈધર ઓરનો ઉપયોગ થાય છે. એટલે આઈધર ઓર, નાઈધર ઓર, આઈધર અને નાઈધર આ 4 શબ્દો છે એ એવા છે કે જે આ ફંક્શન બતાડે છે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. દાખલા તરીકે અમીશા વિલ ચૂઝ આઈધર ઓફ ધીસ બુક્સ. આ 2 બુક છે, આમાં સમજી જ જવાનું કે 2 બુક હોય તો જ આઈધર વપરાણું હોય, અથવા 2 બુક હોય તો જ તમે આઈધર વાપરી શકો છો. તો 2 બુક છે એમાંથી અમીશા છે એ એક બુક પસંદ કરશે. બોથ હિઝ ફ્રેન્ડ્સ આર લેઝી, એના 2 ફ્રેન્ડ્સ લેઝી છે. નાઈધર ઓફ ધેમ સ્ટુડ ટુ કેરી ધેર લગેજ, બેમાંથી એકેય ઊભા થયા નહીં. એટલે નાઈધર દેખાડે છે કે 2 જ જણાની વાત છે. આઈધર કૃપા ઓર અર્ચના વિલ એકમ્પની યુ, કાં તો તમારી સાથે કૃપા આવશે અથવા તમારી સાથે અર્ચના આવશે. ઇટ ઇઝ નાઈધર કોસ્ટલી નોર ચીપ, આઈ મીન ઇટ ઇઝ એફોર્ડેબલ. એટલે આ વસ્તુ મોંઘી નથી અને સસ્તી નથી, એ વસ્તુ એફોર્ડેબલ છે, એટલે કે તમે એ વસ્તુને એને પોસાય એવી છે એવું કહેવા માગે છે. તો અત્યાર સુધીમાં આપણે આ 10 લેંગ્વેજ ફંક્શન છે એ તૈયાર કર્યા છે. 10 લેંગ્વેજ ફંક્શનની અંદર એક બાજુ ફંક્શન અને એક બાજુ એની અંદર કયા શબ્દો આવે એનું લિસ્ટ છે એ તમારે બનાવવું જોઈએ. બરાબર, એનાથી તમને બહુ ઇઝી પડશે. તમે જ્યારે એક્ઝામ કે એની તૈયારી કરતા હો અથવા તો તમે ક્રોસ ચેક કરવા માગતા હો ત્યારે તમને તરત જ આઈડિયા આવી જશે કે મેં આ કર્યું છે એ બરાબર છે કે નહીં. બરાબર છે. ટેક કેર, સ્વસ્થ રહેજો, બાય બાય.